ડભોઈ એક તરફ સરકાર અને નર્મદા નિગમના અધિકારીઓ કેનાલોની સાફ સફાઈના મોટા દાવો કરી રહ્યા છે, ત્યારે ડભોઈ તાલુકાના સિમલિયા વસાહત પાસેથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલની સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. અહીં કેનાલમાં જાડી ઝાખરાનું સામ્રાજ્ય એટલું વધી ગયું છે કે કેનાલ શોધવી પણ મુશ્કેલ બની ગઈ છે. વનસ્પતિનું સામ્રાજ્ય કેનાલમાં ઉગી નીકળેલા ગાંડા બાવળ અને જંગલી વેલાઓને કારણે પાણીનો પ્રવાહ સાવ અટકી ગયો છે. ડભોઈના સિમલિયા ગામના ખેડૂતોની એક જ માંગ છે કે નર્મદા નિગમના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને વહેલી તકે આ કેનાલની યુદ્ધના ધોરણે સફાઈ કરાવે. જો કેનાલ સાફ કરવામાં નહીં આવે અને પાણી આગળ નહીં પહોંચે તો આગામી દિવસોમાં ખેડૂતો પાક નિષ્ફળ જાય તેવી ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. વહેલી તકે નર્મદા નિગમના અધિકારીઓ જાગે અને સાફ સફાઈ ઠરાવ અને પાણી પહોંચતું કરે એવી માંગ ઉઠવા પામી છે.